प्रभु सोई श्री यमुना जी को भेद पावे। तन मन धन सब लाल गिरिधरन को, देके चरण जब चित्त लावे। चित्त स्वामी गिरिधरन श्री विठ्ठल, नैनन प्रगट लीला दिखावे। जो આ પદની અંદર છિસ્વામી શું કહે છે? પદનો વિસ્તાર કરવા જઈએ તો અર્થ એવો થાય કે જા મુક્તે શ્રી યમુને યહ નામ આવે, જેના મુખ શ્રી યમુનાજીનું નામ આવે। અને જ્યારે આ વસ્તુની શરૂઆત થાય તો સૌથી પહેલું છિસ્વામી આમાં શું કહેવા માંગે છે? છિસ્વામી આમાં બીજા કોઈ નહીં પણ પોતાની વાત કરવા માંગે છે। અને કોઈ છિસ્વામીને પૂછ્યું કે એવું તે તમે શું કર્યું છે કે પ્રભુની પ્રગટ લીલાના દર્શન તમને આજ નેત્રોથી થઈ રહ્યા છે? તમે એવું તે શું કરો છો કે પ્રભુ પ્રગટ લીલાના દર્શન તમને આજ નેત્રોથી આપે છે? તો છિસ્વામી પોતાની વાત કરે છે કે પ્રભુના પ્રગટ લીલાના દર્શન મને જે થઈ રહ્યા છે એ કેમ કરીને થયા? આ પદને થોડું અલગ રીતે આપણે જોવાનું। જ્યારે આપણે સ્વામી કહે છે કે જા મુક્તે શ્રી યમુને યહ નામ આવે, કે જેના મુક્તિ શ્રી યમુનાજીનું નામ નીકળે, પછી સ્વામી કહી રહ્યા છે કે સૌથી પહેલા મારા મુખમાં જાણતા અજાણતા શ્રી યમુનાજીનું નામ આવે। જા મુક્તે શ્રી યમુને યહ નામ આવે, કારણ કે જો આમાં બે વસ્તુ કહી છે। સૌથી પહેલું જા મુક્તે શ્રી યમુને યહ નામ આવે, યમુનાજીનું નામ એ શું છે? બીજ। અને છેલ્લી પંક્તિમાં છે એનું ફલ। ફલ શું છે? નયનન પ્રગટ લીલા દિખાવે। યમુનાજીનું નામ મુખમાં આવવું એ બીજ, અને આજ નેત્રોથી પ્રભુની પ્રગટ લીલાના દર્શન કરવા એ આ નેત્રોનું ફલ। અને છિસ્વામી એમ કહે છે કે એમને પ્રભુની પ્રગટ લીલાના દર્શન થતા હતા એમ નથી। અષ્ટછાપ ભગવદીઓને આ પ્રભુની પ્રગટ લીલાના દર્શન થતા હતા એટલું જ નથી, પણ એટલું તેમ કહેવું છે કે જેટલા પણ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છે પ્રભુની પ્રગટ લીલાના દર્શન કરવા એ એમનું બર્થ રાઇટ છે, એમનો જન્મ સિદ્ધ અધિકાર છે। અને પ્રભુની પ્રગટ લીલાના દર્શન કરવા જો એ આપણો જન્મ સિદ્ધ અધિકાર હોય અને એ અધિકારને લીધા વિના જો એમ જ સંસારમાંથી ચાલ્યા જઈએ તો આપણાથી અભાગ્ય બીજું કોણ કહેવાય? મને કહ્યું જા મુક્તે શ્રી યમુને યહ નામ આવે, એનો મતલબ સૌથી પહેલા મારા મુખમાં શ્રી યમુનાજીનું નામ આવે। શું કહી રહ્યા છે સ્વામી? મારા મુખમાં સૌથી પહેલા શ્રી યમુનાજીનું નામ આવ્યું, અને જ્યારે મુખમાં યમુનાજીનું નામ આવ્યું ત્યારે શું થયું? તાપર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, અને મારા ઉપર મારા ગુરુની કૃપા થઈ, શ્રી ગુસાઈજીએ મને શરણે લીધો। જા મુક્તે શ્રી યમુને યહ નામ આવે, તાપર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, સોએ શ્રી યમુનાજી को भेद पावे। જ્યારે ગુરુએ કૃપા કરી ત્યારે શ્રી યમુનાજીના ભેદને, શ્રી યમુનાજીના મર્મને જાણી શક્યો। અને તન મન ધન સબ લાલ गिरिधरन को, મારું તન મન ધન એ બધું પ્રભુને અર્પણ કર્યું। ત્યારે चित स्वामी गिरिधर श्री विठ्ठल नैनन प्रगट लीला दिखावे। અને ત્યારે આ લાભ મને મળ્યો કે આજ નેત્રોથી પ્રભુની પ્રગટ લીલાના દર્શન કરી શકું। જો શ્રી યમુનાજીનું નામ શું છે? બોલે એ બીજ છે। શું છે? અને એ બીજને તમે ગમે તેમ પણ તમારી અંદર રોપ્યો છે, જાણે અજાણે ગમે ત્યારે પણ તમારા મુખમાંથી ક્યારેક યમુનાજીનું નામ આવ્યું છે તો માનો બીજ તો અંદર રોપાઈ ગયું છે। બસ સિંચનની જરૂર છે। જરાક કોઈ પાણી રેડનાર મળી જશે, જરાક ક્યાંકથી વિરહનો તાપ જાગી જશે, ક્યાંક પ્રભુના પ્રેમની હવા ચાલશે, તો પછી એ બીજ ઉગ્યા વિના રહેવાનું નથી। કારણ કે યમુનાજીના નામની અંદર એ સામર્થ્ય છે। જેવું નામ આપણા પ્રભુનું એવું જ નામ શ્રી યમુનાજી। આપણા પ્રભુનું નામ કેવું કહેવાને? જ્યારે યુધિષ્ઠિરે અશ્વમેધ યજ્ઞ કર્યો અને યજ્ઞના વિરામ વખતે જેટલા પણ મોટા મોટા જ્ઞાનીઓ અને વિદ્વાનો આવ્યા હોય દરેકને પ્રસાદ લેવડાવવામાં આવે તો યજ્ઞ પૂરો થાય। હવે જ્યારે બધા મોટા મોટા બ્રાહ્મણોને પ્રસાદ લેવડાવ્યો એમાં દુર્વાસા મુનિ પણ આવ્યા હતા, અને જ્યારે એમને મનાવવા ગયા અને કહે કે આપ યજ્ઞમાં પ્રસાદ લેવા આવો, એમણે કહ્યું કે 100 અશ્વમેધ યજ્ઞોનું ફલ મને આપો તો પ્રસાદ લેવા આવો। યુધિષ્ઠિર વિચાર કરવા લાગ્યા કે હમણાં તો આ પહેલો યજ્ઞ પછી હમણાં તો આ પહેલું યજ્ઞ ચાલી રહ્યું છે,
અને પહેલા યજ્ઞના અંતે છે. યદિ એમ કહે છે કે 100 અશ્વમેધ યજ્ઞનું ફળ આપો તો એ યજ્ઞ ક્યાંથી આવશે? પણ કોઈ પણ રીતે માનવા તૈયાર નથી. ભીમને મોકલ્યા, અર્જુનને મોકલ્યા, કોઈનાથી દુર્વાસા મુનિ આવતા નથી. ત્યારે દ્રૌપદી કે હું પ્રયત્ન કરું, બોલે કરીશું. દ્રૌપદી આવ્યા અને કહે કૃપા કરીને આ ભોજન કરવા ચાલો. બોલે મારો તો નિયમ છે કે મને 100 અશ્વમેધ યજ્ઞનું ફળ કોઈ આપે તો પ્રસાદ લેવા આવું. તારી પાસે આપવાનું સામર્થ્ય છે? દ્રૌપદી કે 100 નહીં, હું 1000 અશ્વમેધ યજ્ઞનું ફળ આપું છું. બોલે આ તો પહેલો યજ્ઞ થઈ રહ્યો છે તો 1000 અશ્વમેધનું ફળ ક્યાંથી આપે છે? આપ તો શાસ્ત્રોના જાણકારા છો. અને શું શાસ્ત્રોમાં એવું લખ્યું નથી કે એક વાર પણ જો કોઈ પ્રેમથી કૃષ્ણનું નામ લે તો 1 અશ્વમેધ યજ્ઞનું ફળ મળે? બોલે આ લખ્યું તો છે. તો હું તો અહર્નિશ 24 કલાક કૃષ્ણના નામને રટતી રહું છું, તો શું મારી પાસે એ ફળ નહીં હોય? આપ જ કહો. દુર્વાસા કે ચલો આવું છું. તો કહેવાય કે જેવું ફળ અને જેવા નામનું મહાત્મ્ય પ્રભુના નામમાં છે, બરાબર એવું જ નામ શ્રી યમુનાજી. જે ફળ પ્રભુનું નામ સામર્થ આપે એ જ સામર્થ આ શ્રી યમુનાજીનું નામ પણ આપે. જો પ્રભુવદીઓ કહે છે કે જ્યારે આપણે ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરતા હોઈએ, યા ઠાકોરજી માટે ફૂલની માલા સિદ્ધ કરતા હોઈએ, યા ઠાકોરજી માટે સજાવટ કરતા હોઈએ, તો એ જેટલા પણ પુષ્પો આવ્યા છે એ કોણ છે? બોલે ભગવદી છે. કોણ છે? બોલો તો ખરા. જેટલા પણ પુષ્પો છે બધા ભગવદી જનો છે. પણ જ્યારે જેટલા પુષ્પો આપણે લઈને આવ્યા છે અને ઠાકોરજીની માળા કરીએ છીએ તો એમાંથી બધા પુષ્પોનો ઉપયોગ એમાં થતો નથી, કેટલાક રહી જાય છે. ને જ્યારે ઠાકોરજીની સેવા માટે જે પુષ્પરૂપી ભગવદીઓ આવ્યા છે તો જેનું માળામાં સમાવેશ થઈ ગયો, જે ઠાકોરજીના હૃદયથી લાગવાના છે એને તો આનંદ થઈ રહ્યો છે, પણ જે પુષ્પો રહી ગયા એને કેટલો તાપ થતો હશે? જે ઠાકોરજીના દ્વાર સુધી આવી, ઠાકોરજીની લીલાના પરિકર સુધી આવી અને એનો ઉપયોગ ઠાકોરજીની સેવામાં થઈ ન શક્યો, તો એ ભગવદી રૂપી એ પુષ્પોનો તાપ એટલો બધો અસહ્ય થઈ જાય, એટલો બધો અસહ્ય થઈ જાય કે એ સહન ન કરી શકે. કે ઠાકોરજીની સેવા માટે એને લાવવામાં આવ્યા અને એ વખતે પુષ્પરૂપી ભગવદીઓને એટલો આનંદ જાગ્યો કે અમારા કયા જન્મોનું ફળ કે આજે ઠાકોરજી અમને માં હૃદયથી લગાવશે. ને જેટલા પણ ભગવદીઓની સાથે એ પુષ્પો આવ્યા હતા, જેટલી લાલસા આ પુષ્પોના મનમાં, એટલી જ લાલસા એ પુષ્પોના મનમાં પણ હતી. પણ આપણે અમુક પુષ્પો તો લીધા અને અમુક કહી દીધા ના આ બરાબર નથી. અને જ્યારે આપણે ઠાકોરજીની સેવામાં આવેલા એ પુષ્પો માટે એમ કીધું કે આ બરાબર નથી, આનો ઉપયોગ નહીં થાય, તો વિચાર કરો એ પુષ્પરૂપી જીવોની ઉપર એ વખતે શું વીતી હશે? કે જે ઠાકોરજીની સેવામાં આવ્યા છે, જે પોતાને સમર્પિત કરવા માટે આવ્યા છે, જે ઠાકોરજીના ચરણોમાં પોતાને અર્પણ કરવા આવ્યા છે, અને જ્યારે આપણે એમાં અંતરાય બની જઈએ તો પછી એ પુષ્પોની ઉપર શું વીતે? એટલે અમારા દાદી માને તો કહેતા કે ઠાકોરજીની સેવામાં જે પણ સામગ્રી શેષ રહી ગઈ હોય, ચાહે પુષ્પો હોય, ચાહે કઈ પણ વસ્તુ કે જે ઠાકોરજીના માટે આવી હોય પણ એનો વિનિયોગ થઈ ન શકે, તો એમને મેં પુષ્પોને ફેંકી નહીં દેવા. એ પુષ્પોને હાથમાં લઈ શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજીના નામનું સ્મરણ કરવું અને પછી એને જ્યારે શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજીનું નામ આવે ત્યારે એ પુષ્પોને કે જે ઠાકોરજીના માટે આવ્યા હતા, ઠાકોરજીના ચરણોમાં સમર્પિત થવા આવ્યા હતા પણ થઈ ન શક્યા, તો એને જે વિપ્રયોગ થાય છે, એને જે તાપ થાય છે, એ તાપનો અંદાજા તો આપણે ક્યારે લગાવી પણ ન શકીએ. કે જે પ્રભુની પાસે આવ્યા, પ્રભુના શરણે આવ્યા અને જેટલા ભગવદીઓની સાથે આવ્યા હતા એ બધાનો વિનિયોગ થયો, પણ ખાલી એ રહી ગયા. ત્યારે વિચાર કરો એની પર શું વીતતું હશે? ત્યારે એ પુષ્પોને હાથમાં લઈ શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજીનું જ્યારે સ્મરણ થાય ત્યારે એમનો હૃદય શાંત થાય છે, એમને સંયોગનું સુખ મળે છે અને શ્રી યમુનાજી અભયદાન આપે છે કે ચિંતા ન કરો, તમને હું પાછા ઠાકોરજીની સેવામાં જોડવાનો હું સંકલ્પ કરું છું. અને એ જ વખતે શ્રી યમુનાજી કૃપા કરે ને ત્યારે ઠાકોરજીની લીલા સામગ્રી તૈયાર થાય. અને એ જ વખતે કોઈ વૈષ્ણવ આવે અને કહે ચલો આ પુષ્પો ઠાકોરજીના માળામાં ના હોય, વાંધો નહીં, આપણે એવું કરી અહીંયા સજાવટ કરી દઈએ. અને ઠાકોરજીની આસપાસ રહેવાનું સુખ પણ એમને મળી જાય, ઠાકોરજીની આસપાસ રહેવાનો લાભ પણ મળી જાય, તો એ પુષ્પોને લાગે કે અમારું જીવન ધન્ય થઈ ગયું. તો શ્રી યમુનાજીના નામની અંદર એ મહાત્મ્ય છે. અને નામ એવું છે કે જ્યારે જ્યારે પણ જીવ એ નામને પુકારે છે ત્યારે ત્યારે જીવના મનોરથ શ્રી યમુનાજી પૂરા કરે છે. અને હું કાયમ કહેતો હોઉં છું
કે આપણે જ્યારે પણ કોઈ મનોરથ કરીએ, જ્યારે પણ કોઈ ઉત્સવ કરીએ, તે ઉત્સવ માત્ર શ્રી યમુનાજીની કૃપાથી જ થાય છે. આપણે ત્યાં પસંદ આવે છે કે જ્યારે શ્રી ગોકુલેશ પ્રભુને કોઈ પૂછ્યું કે કૃપા કરીને બતાવો કોઈ એવો જીવ હોય કે જે નિત્ય સેવા કરી શકતો ન હોય, સત્સંગ કરી શકતો ન હોય, તો પછી આજ દેહથી, આજ શરીરથી શું એને ઠાકોરજીની પ્રગટ લીલાના દર્શન થઈ શકે? ત્યારે શ્રી ગોકુલનાથજી કહ્યું હા થઈ શકે. બોલે કેવી રીતે? તો ગોકુલનાથજી કહ્યું કે જ્યારે એ જીવ ભગવદી બને ત્યારે એ કૃતાર્થ થાય, અને કૃતાર્થ થાય તો આજ નેત્રોથી પ્રભુની પ્રગટ લીલાના દર્શન થાય. ત્યારે કલ્યાણ ભટ્ટે કહ્યું કૃપાનાથ કૃપા કરી બતાવો જ્યારે ભગવદી બને ત્યારે કૃતાર્થ થાય ને ત્યારે પ્રભુની લીલાના દર્શન થાય, પણ જીવ ભગવદી બને ક્યારે? ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે જ્યારે એની ઉપર પ્રભુ કૃપા કરે, જ્યારે પ્રભુ કૃપા કરે ત્યારે જીવ ભગવદી બને, ભગવદી બને ત્યારે કૃતાર્થ થાય, અને જ્યારે કૃતાર્થ થાય તો આજ નેત્રોથી પ્રભુની લીલાના દર્શન થાય. તો કૃપાનાથ જ્યારે પ્રભુ કૃપા કરે ત્યારે જીવ ભગવદી બને, પણ કૃપા કરી બતાવો પ્રભુ કૃપા ક્યારે કરે? શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે જ્યારે સ્વામીજી કૃપા કરે, જ્યારે સ્વામીજી કૃપા કરે ત્યારે પ્રભુ કૃપા કરે, જ્યારે પ્રભુ કૃપા કરે ત્યારે જીવ કૃતાર્થ થાય, જ્યારે કૃતાર્થ થાય ત્યારે ભગવતી બને, અને ત્યારે આજ નેત્રોથી પ્રભુની લીલાના દર્શન થાય. પણ કૃપા કરીને બતાવો સ્વામીજી કૃપા ક્યારે કરે? સ્વામીજી કૃપા કરે તો પ્રભુ કૃપા કરે, પ્રભુ કૃપા કરે તો જીવ ભગવતી બને, ભગવતી બને તો જીવ કૃતાર્થ થાય, અને ત્યારે પ્રભુની પ્રગટ લીલાના દર્શન થાય. તો કૃપા કરીને બતાવો કે સ્વામીજી કૃપા ક્યારે કરે? તો કહે કે જ્યારે શ્રી વલ્લભ કૃપા કરે, જ્યારે વલ્લભ કૃપા કરે ત્યારે સ્વામીજી કૃપા કરે, સ્વામીજી કૃપા કરે ત્યારે પ્રભુ કૃપા કરે, પ્રભુ કૃપા કરે ત્યારે જીવ ભગવતી બને, અને જ્યારે કૃતાર્થ થાય ત્યારે આજ નેત્રોથી પ્રભુની પ્રગટ લીલાના દર્શન થાય. પણ કલ્યાણ ભટ્ટ કે કૃપાનાથ કૃપા કરી બતાવો વલ્લભ કૃપા ક્યારે કરે? જ્યારે વલ્લભ કૃપા કરે ત્યારે સ્વામીજી કૃપા કરે, સ્વામીજી કૃપા કરે ત્યારે ઠાકોરજી કૃપા કરે, ઠાકોરજી કૃપા કરે જ્યારે જીવ ભગવતી બને, ભગવતી બને ત્યારે કૃતાર્થ થાય, અને ત્યારે પ્રભુની પ્રગટ લીલાના દર્શન થાય. તો કૃપા કરીને બતાવો કે વલ્લભ કૃપા ક્યારે કરે? ત્યારે શ્રી ગોકુલેશ પ્રભુ કહે કે વલ્લભના ચરણોમાં જેને દૃઢ અનન્યતા છે એવો કોઈ દાસ, એનો પણ દાસ અને એના પણ દાસની ચરણ ધૂલી ઉડીને જ્યારે મસ્તક પર લાગે ત્યારે વલ્લભ કૃપા કરે, અને ત્યારે આજ નેત્રોથી પ્રભુની પ્રગટ લીલાના દર્શન થાય. આ વાક્ય કહે વલ્લભના ચરણોમાં જેને દૃઢ અનન્યતા એવો દાસ, એનો પણ દાસ અને એના પણ દાસની ચરણ ધૂલી જ્યારે મસ્તક પર લાગે ત્યારે વલ્લભ કૃપા કરે. કૃપાનાથ કૃપા કરીને બતાવો વલ્લભના ચરણોમાં જેને દૃઢ અનન્યતા એવો દાસ, એનો પણ દાસ અને એના પણ દાસની ચરણ ધૂલી મળે કેવી રીતે? ત્યારે ગોકુલનાથજી કહે એનો એક ઉપાય છે. બોલે શું? કે જ્યારે વૈષ્ણવ એના ઘરમાં મનોરથ કરે. કૃપાનાથ મનોરથ કરે ત્યારે શું થાય? બોલે મનોરથ કરે, કોઈ ઉત્સવ કરે ત્યારે આવા ભગવતીઓ ગુપ્ત રીતે એમના મનોરથમાં આવે, એના ઘરે આવે, અને જે ઘડીએ જે જગ્યાએ ઉત્સવ થતો હોય, મનોરથ થતો હોય, ને જ્યાં ભાવ વિભોર થઈને વૈષ્ણવ નૃત્ય કરતા હોય, અને જ્યારે ભાવ વિભોર થઈને વૈષ્ણવ નૃત્ય કરે ત્યારે એમની અંદર એ અલૌકિક ભગવતીઓનો આવેશ આવી જતો હોય છે. અને જ્યારે ત્યાં ઉત્સવ પૂરો થાય અને એ જગ્યાએ જ્યાં જ્યાં એમણે નૃત્ય કર્યા ત્યાંની રજમાં એની ચરણરજ પણ ભળી છે, અને એ જગ્યાએ જે બુહારીની સેવા કરે તો બુહારી કરતા કરતા એ ચરણરજ ઉડીને એમના માથે લાગે, અને ત્યારે આજ નેત્રોથી પ્રભુની પ્રગટ લીલાના દર્શન થાય. જ્યારે ઘરમાં મનોરથ કરીએ, જ્યારે ઉત્સવ કરીએ, જ્યારે ભગવતી આવીને નૃત્ય કરતા હોય અને એમની ચરણ ધૂલી ત્યાંની રજમાં ભળી હોય, અને ત્યાં સોહનીની એટલે કે બુહારીની સેવા જે કરે તો એક ચરણરજ ઉડીને મસ્તક પર લાગે, કે ત્યારે વૈષ્ણવ ધન્ય થાય. તો કૃપાનાથ જ્યારે વૈષ્ણવ ઘરમાં મનોરથ કરે ત્યારે આવા ભગવતીઓ ઘરમાં પધારે. પણ કૃપા કરીને બતાવો કે વૈષ્ણવ મનોરથ ક્યારે કરી શકે? કારણ કે મનોરથ કરે ત્યારે ઘરમાં વૈષ્ણવ આવે, પણ વૈષ્ણવ મનોરથ કરી ક્યારે શકે? જો જીવ માત્ર આપણે બધા ઈચ્છા કરીએ છીએ, પણ દરેકની ઈચ્છા મનોરથ બને છે? જીવ માત્ર આપણે ઈચ્છા કર્યા વિના રહી ન શકીએ, પણ દરેકની
ઈચ્છા એ મનોરથ બનતી નથી. તો કહેવાય કે ઈચ્છા મનોરથ ક્યારે બને? કે જ્યારે જેવી ઈચ્છા આપણા મનમાં આપણા પ્રભુ માટે જાગી છે, બરાબર એ જ વખતે પ્રભુના મનમાં પણ એવી જ ઈચ્છા જ્યારે આપણા માટે જાગે ત્યારે ઈચ્છા ન રહેતા એ મનોરથ બને છે. તો કહેવાય કે જીવ માત્ર ઈચ્છા તો કરે, પણ એની ઈચ્છા મનોરથ બને કેવી રીતે? ત્યારે શ્રી ગોખલેશ પ્રભુ કહે કે દરેક વ્યક્તિ જો એમ વિચાર કરે કે મેં મનમાં મનોરથ કર્યો અને એમને એમ મનોરથ પૂરો થઈ ગયો, તો દરેકના મનોરથ એમને પૂરા થતા નથી, એમને મનોરથ થઈ જતા નથી. શ્રી યમુનાજીએ એ મનોરથને પૂર્ણ કરવા માટે કેટલો શ્રમ લેવો પડે છે. અને કેવી રીતે? બોલે જ્યારે પણ વૈષ્ણવના મનમાં કોઈ પણ અલૌકિક મનોરથ જાગે તો એની સૌથી પહેલા ખબર કોને પડે? બોલે શ્રી યમુનાજી. જ્યારે પણ આપણા મનમાં ઠાકોરજી માટે કોઈ પણ મનોરથ જાગ્યો હોય, કોઈ પણ ઈચ્છા જાગી હોય, એટલે સૌથી પહેલી ખબર પડે શ્રી યમુનાજીને. અને યમુનાજી વ્યાકુળ બની જાય કે જેવી ઈચ્છા મારા જીવના મનમાં જાગી છે, બરાબર એવી જ ઈચ્છા હું પ્રભુના મનમાં કેવી રીતે જગાવી? એટલે જ્યાં સુધી પ્રભુના મનમાં એવી ઈચ્છા નહીં જાગે, આનો મનોરથ પૂરો નહીં થાય. તો શ્રી ગોખલેશ પ્રભુ શું કહે છે કે ઠાકોરજીનું હૃદય કેવું છે? બોલે અલૌકિક ખેતર જેવું. પ્રભુનું હૃદય કેવું છે? બોલો તો ખરા. શ્રી ગોખલેશ પ્રભુ કહે છે કે ઠાકોરજીનું હૃદય કેવું છે? બોલે અલૌકિક ખેતર જેવું. પણ એ ખેતર એવું છે કે જેની ભૂમિ સમતલ નથી, ઉબડ ખાબડ છે. ક્યાંક ભૂમિ ઉપર, ક્યાંક નીચે, એટલે કોઈની ઉપર જલ્દી કૃપા થાય અને કોઈના ઉપર થોડી લેટ. તેમ ભૂમિ સમતલ નથી. તો યમુનાજી વિચાર કરે આ ઠાકોરજીના હૃદયરૂપી ખેતરની અંદર આ ભક્તના મનમાં જાગેલી ઈચ્છાનું બીજ જ્યારે હું વાવી દઈશ અને એ બીજ જ્યારે ઉગશે ત્યારે આ જીવનો મનોરથ પૂરો થશે. પણ આ બીજ વાવો કેવી રીતે? શ્રી ગોખલેશ પ્રભુ એટલું રસાત્મક વર્ણન કરે છે કે જેમ ઠાકોરજીનું હૃદય એ અલૌકિક ખેતર છે, તો શ્રી યમુનાજીના નેત્રો એ અલૌકિક હળ છે. અને ખેતર ખેડાય તો શેનાથી ખેડાય? હળથી ખેડાય ને. તો જેમ ઠાકોરજીનું હૃદય અલૌકિક ખેતર, તેમ શ્રી યમુનાજીના નેત્રો એ અલૌકિક હળ છે. અને યમુનાજી પોતાના નેત્ર કટાક્ષ રૂપી હળથી સૌથી પહેલા ઠાકોરજીના હૃદય રૂપી ખેતરને ખેડે છે. જ્યારે એ ખેતર ખેડાય ત્યારે એમાં વૈષ્ણવના મનમાં જાગેલી ઈચ્છાનું બીજ યમુનાજી વાવે છે. પછી મંદ હાસ્ય કરી આ હાસ્ય રૂપી અમૃતનું સિંચન એમાં કરે છે. ને જ્યારે એ બીજ અંકુરિત બને અને બીજ મોટું થાય, એમાં ફળ લાગે અને ફળ જ્યારે પ્રભુ આરોગે ત્યારે ભૂતલમાં કોઈ વૈષ્ણવનો મનોરથ પૂરો થાય છે. આપણને લાગે કે ઈચ્છા કરી અને મનોરથ થઈ ગયા. આપણને લાગે કે મનોરથી બનવાની ઈચ્છા થઈ અને મનોરથી થઈ ગયા. એમને એમ ક્યારે મનોરથી થવાતું નથી. એમને એમ ક્યારે પણ ઉત્સવમાં જોડાવાતું નથી. આ તો શ્રી યમુનાજી જ્યારે વિચાર કરે કે આના મનમાં જાગેલું બીજ હું ઠાકોરજીના મનમાં કેવી રીતે જગાવી દઉં, અને એવું ને એવું બીજ જ્યારે ઠાકોરજીના મનમાં વાવે અને ઠાકોરજી એ ફળ આરોગે ત્યારે ભૂતલ પર આપણા મનોરથ પૂરા થાય છે, એમને એમ થતા નથી. અને એટલા માટે જ્યારે પણ જ્યાં પણ વૈષ્ણવ ક્યારે પણ મનોરથ કરે છે ને ત્યારે યમુનાજી કોઈને કોઈ રૂપે પધારે છે. શ્રી યમુનાજીના વિના ક્યારે પણ કોઈ ઉત્સવ કે મનોરથ થઈ જશે. ચાહે ભલે તમે ઘરમાં કરતા હો, બહાર કરતા હો, ગમે ત્યાં કરતા હો, ત્યાં શ્રી યમુનાજી કોઈના કોઈ રૂપે પધારે જ છે. મને ખ્યાલ છે થોડા વર્ષો પહેલા જ ત્યાં દિલ્હીમાં અમારા એક સેવક છે અને વર્ષો સુધી ત્યાં ક્રમ ચાલતો કે 31 ડિસેમ્બર હોય એનો આગ્રહ અને વિનંતી હતી કે આખું વર્ષ જ્યાં બિરાજો પણ આ દિવસે તો આપ મારે છે. અને ત્યાં રાતના બધા વૈષ્ણવ ભેગા મળે અને આખી રાત ત્યાં બધા ભગવત ગુણગાન અને સત્સંગ કરતા, કારણ કે વ્યવહારિક જગતનું 9 વર્ષ ગણાય. તો ત્યાં 4-5 વર્ષથી ક્રમ ચાલતો હતો. તો એ વખતે પણ હું જ્યારે ઉત્સવમાં ગયો એના 2 દિવસ પહેલા કોઈ બીજા વૈષ્ણવને ત્યાં અન્નકૂટ હતો અને અન્નકૂટની અંદર જ્યારે હું ગયો તો મેં પ્રવચનમાં કીધું હતું કે જો જ્યારે પણ વૈષ્ણવ કોઈ મનોરથ કરે ત્યારે એના ઘરમાં શ્રી યમુનાજી જરૂર પધારે છે. હવે જેના ઘરમાં 31 ડિસેમ્બરે પ્રોગ્રામ હતો એ પણ ત્યાં બેઠા હતા. મને આવીને કહી દીધે ખરેખર આપણા ઘરમાં મનોરથ હોય તો શ્રી યમુનાજી પધારે. મેં કહ્યું હા પધારે, કેમ ના પધારે. હું તો બોલીને ભૂલી ગયો. હવે એમના મનમાં શું ચાલતું હતું મને ખબર નહીં.
જ્યારે 31 ડિસેમ્બર આવી અને એમના ઘરની અંદર 31 ડિસેમ્બર આવી અને એ દિવસે આખા એમના ઘરમાં આખો હોલની અંદર લગભગ 400 થી 500 વૈષ્ણવ હતા અને 400 થી 500 વૈષ્ણવ મળીને ભગવત નામ લેતા હતા. પણ એ વૈષ્ણવના મનમાં ચાલતું હતું કે આપે એ દિવસે આજ્ઞા કરી હતી કે જ્યારે વૈષ્ણવ ઘરમાં મનોરથ કરે છે ત્યારે શ્રી યમુનાજી ત્યાં જરૂર પધારે છે. અચાનક એના મનમાં શું આવ્યું? રાતે 2:30 વાગ્યા હશે અને મને આવીને કહે કે જે મારી ઈચ્છા છે આપ યમુનાજીની ધૂન બોલાવો. મેં કહું અલગ પદ ચાલી રહ્યા છે, અલગ ક્રમ ચાલી રહ્યો છે, અચાનક શું થયું? કે ના બસ મને ઈચ્છા થઈ છે કે આપ યમુનાજીની ધૂન બોલાવો. અને એના મનમાં ચાલતું હતું કે આપણે કહ્યું હતું કે જ્યારે વૈષ્ણવ ઘરમાં મનોરથ કરે તો યમુનાજી પધારે છે, શું મારે ત્યાં પધારશે કે નહીં? મારી પાછળ પડી ગયા એટલે મારી ઈચ્છા છે શ્રી યમુનાજીની ધૂન બોલાવો. અને એ વખતે 2:30 વાગે જ્યાં યમુનાજીની ધૂન બોલાવવાની શરૂઆત કરી અને જ્યાં 5 મિનિટ થઈ તો એ હોલના જેટલી પણ દિવાલો છે એ દરેક દિવાલોમાંથી જલના રેલા આવવાના ચાલુ થઈ ગયા. બધા વિચાર કરે શું વરસાદ થઈ રહ્યો છે કે શું થઈ રહ્યો છે? બહાર જો ગયા વરસાદ પણ નતો. આખી જેટલી ભીડ, જેટલી બહારીઓ, કોઈ વિચાર કરે કે ટાંગી લીકેજ છે કે શું છે, ઉપર ભાગીને ગયા, ક્યાં કઈ નહીં. અને આખી દિવાલોની અંદર શ્રી યમુનાજીના જલ જાણે વહેતા હોય અને પ્રમાણ આપતા હોય કે હું કહું છું કે જ્યારે પણ કોઈ વૈષ્ણવ મનોરથ ઘરમાં કરે તો મહારાણી માં કહે હું એના ઘરમાં આવું છું ને આવું છું. અને આખી રાત એ જલ ત્યાં બધી દિવાલોની અંદર વહેતા રહે. 400-500 વૈષ્ણવ એ ટાઈમે હાજર હતા. બધી બારીઓમાંથી, બધા બારણામાંથી, બધી દિવાલોમાંથી. ને જ્યારે સવાર પડી, જલ આવ્યું તો નિશાન તો હોય, પણ જ્યારે સવાર પડી અને બધા ફરી જોવા ગયા ત્યાં કોઈ નિશાન નહોતું. ત્યાં કોઈ પણ દિવાલ ભીની થઈ હોય એવા ચિહ્નો નહોતા. અને કહેવાનું તાત્પર્ય એટલું કે આ બધી કૃપાઓ વર્ષો પહેલા થતી હતી એમ નહીં, આજે પણ મહારાણીમાં પ્રગટ છે. આજે પણ શ્રી યમુનાજી પ્રગટ છે. જ્યારે પણ વૈષ્ણવ ઘરમાં કોઈ મનોરથ કરે, જ્યારે પણ કોઈ ઉત્સવ હોય એમાં યમુનાજીની હાજરી ન હોય એ બની જ ન શકે. શ્રી યમુનાજીની ઉપસ્થિતિ વિના, શ્રી યમુનાજીની સાનિધ્ય વિના આપણે કોઈ ઉત્સવ કરી ન શકીએ. અને યમુનાજીના નામની અંદર એ સામર્થ્ય છે કે એ નામ જ્યારે પુકારીએ છે, એ નામ પુકારીને આપણે તો ભૂલી જઈએ છે, પણ ત્યાં યમુનાજી વ્યાકુલ થઈ જાય છે. અને યમુનાજી વ્યાકુલ થઈ જીવના ઊંધા પડેલા આશાઓને પણ કેમ કહીને સીધા પાડી દેવા એમ યમુનાજી વ્યાકુલ થઈને કાર્ય કરે. માટે તો કહ્યું કે જા મુક્તે શ્રી યમને યહ નામ આવે, તાપર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ. જાણતા અજાણતા ક્યારેક તો આપણા મનમાં યમુનાજીનું નામ આવ્યું હશે. ને તમે બધા અહીંયા બેઠા છો, ઘણા બધા એવા હશે કે મનોરથ થયા એટલે આવ્યા, ઘણા બધા એવા હશે કે જેનું આવવાનું પ્લાનિંગ નહીં